જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. દ્વારકેશ જ્યોતિષના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે શનિદેવની પનોતી. પનોતીની અસર શું થશે અને કઈ રાશિને શું કરવું જોઈએ, આવો આ વિડીયોમાં જાણીએ. જો વિડીયોને અને માહિતી ગમે તો લાઈક કરજો અને આવી જ ગ્રહો અને જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અથવા રોજનું રાશિફળ અને નિત્ય દિન વિશેષ જ્ઞાન મેળવવા માટે અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. પહેલા પનોતી બાબત આપણે સમજ મેળવીએ. પનોતી છે તેમ સાંભળવાથી જ ઘણા માણસો વહેમાય છે, પરંતુ તેમ નથી. સાડાસાતી કે નાની પનોતી ઘણા માણસોને લાભ પણ આપે છે અને તેનો નિર્ણય ગ્રહ સ્થિતિ ઉપરથી થઈ શકે છે. પહેલું તો સાચી જન્મકુંડળી જોઈએ. જન્મકુંડળીમાં કયા ગ્રહો કયા સ્થાને છે તે જોવું જોઈએ અને તે આધારે તે બાબતમાં વિદ્વાન જ્યોતિષની સલાહ લેવી વધારે ઉત્તમ છે. પનોતીમાં શનિ નબળો હોય તો તેના માટે મંત્ર જાપ, પંચાંગ અનુષ્ઠાન વગેરે વિદ્વાનની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. જો તમે તમારી કુંડળીનું સચોટ માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો અમને સંપર્ક કરી શકો છો. કુંડળીનું માર્ગદર્શન નિઃશુલ્ક છે. સંપર્ક સૂત્ર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કર્ક, સિંહ, ધન, મીન લગ્ન એટલે જન્મ કુંડળીમાં જો કર્ક લગ્ન હોય, સિંહ લગ્ન હોય, ધન લગ્ન હોય, મીન લગ્ન હોય, આ લગ્નવાળાને શનિ અશુભ ફળદાય છે. તે નબળા સ્થાનમાં બેઠો હોય, શત્રુગ્રહ એટલે કે સૂર્ય, મંગળ, ચંદ્ર, રાહુ અથવા તો એની સાથે યુતિ હોય, એમની દ્રષ્ટિ હોય અને સાડાસાતી ચાલતી હોય, સામે શત્રુગ્રહ હોય તો પનોતી વધારે નડે છે. એક રસોડે જમતા બધા માણસોને કુટુંબની એક વ્યક્તિને ચાલતી પનોતી પણ બધાને નડે છે. ભાગીદારો એટલે પાર્ટનરશિપમાં પણ આ જ રીતે સમજવું. રાજ યોગકારક શનિ હોય, કુંડલી વૃષભ, તુલા એ લગ્નની હોય, કેન્દ્રમાં શનિ ત્રિકોણના સ્વામીથી યુતિ અથવા તો દ્રષ્ટિમાં હોય, શનિ 5મે 9મે રહેલો હોય કે કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય, યુતિ દ્રષ્ટિ હોય તો વિશેષ ફળદાયક અને શુભ ફળ આપે છે. હવે શનિદેવ આ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. ત્યારે શનિની મોટી પનોતી એટલે કે સાડાસાતી અને નાની પનોતી એટલે કે ધૈયાની અસર રાશિ ચક્ર પર અલગ અલગ રીતે જોવા મળશે. હકીકતમાં શનિદેવના આ ગોચરથી એક રાશિમાંથી સાડાસાતી અને 2 રાશિમાંથી શનિની પનોતી નાની પનોતી પૂરી થશે. જ્યારે નાની પનોતી આ સમયથી 2 રાશિમાં શરૂ થશે, સાડાસાતીનો સમયગાળો એ એક રાશિમાં શરૂ થશે, જેના કારણે વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે બહુ ખરાબ રહેશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ ગ્રહોમાં શનિની ગતિ ખૂબ જ ધીમી હોય છે. તેથી શનિને એક રાશિમાં ગોચર કરવામાં 2.5 વર્ષ જેટલો સમય લાગે છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં કઈ રાશિ પરથી શનિની સાડાસાતી અને ધૈયા ખત્મ થશે અને કઈ રાશિ પર શનિની સાડાસાતી અને ધૈયાનો અંત આવશે. વર્ષ 2025માં ન્યાયના દેવતા અને કર્મના કારક શનિદેવ 29 માર્ચે એટલે કે સંવતના છેલ્લા દિવસે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેના કારણે 2 રાશિના લોકો મુક્ત રહેશે. વૈદિક શાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં શનિની ચાલ, સ્થિતિ અને ગોચરનું વિશેષ મહત્વ રહેલું છે. કારણ કે જ્યારે શનિદેવ તેમની ગતિ કે રાશિ બદલે ત્યારે તેની અસર દેશ, વિશ્વ, અર્થતંત્ર, વેપાર અને મેષથી લઈ અને મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. શનિદેવને એક રાશિમાં ગોચર કરવામાં 2.5 વર્ષ લાગે છે. આ પહેલાં શનિએ 29 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 12 જુલાઈના રોજ શનિ ફરી વક્રી થઈ અને મકર રાશિમાં આવ્યા હતા અને ફરીથી જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા અને ત્યારથી તે મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ 2025માં શનિ મહારાજ કુંભ રાશિમાંથી બહાર નીકળી અને મીન રાશિમાં ગોચર કરશે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં હોવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેમનો પ્રભાવ છે, પરંતુ
શનિ મીન રાશિમાં ગોચર કર્યા બાદ આ રાશિઓ પરથી શનિની અસર ખતમ થઈ જશે અને નવા વર્ષમાં 2025માં સિંહ અને ધનુ રાશિના લોકો પર શનિની અસર શરૂ થશે. ત્યારે સિંહ રાશિના લોકોએ નવા વર્ષમાં સાવધાનીથી કામ લેવાની જરૂર છે. આ સમય દરમિયાન વ્યક્તિએ સ્વાસ્થ્ય, રોજગાર, પૈસા, કામ, પરિવાર સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં ઉતાર અને ચઢાવનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2025માં આ રાશિઓ પર શનિની સાડાસાતી એટલે કે મોટી પનોતી શરૂ થશે. હવે એના વિશે આપણે વિચારીએ. હાલમાં મકર, કુંભ અને મીન આ રાશિ લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. નવા વર્ષમાં 2025માં શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મકર રાશિના લોકો માટે ચાલી રહેલી સાડાસાતીનો અંત આવશે અને મેષ રાશિના લોકો માટે શરૂ થશે. આ સાથે મીન રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિના લોકો માટે શનિનો છેલ્લો એટલે કે ત્રીજું ચરણ શરૂ થશે. ત્યારે નવા વર્ષ 2025માં કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરૂ થશે. હવે જાણીએ શનિની સાડાસાતી અને થૈયાના ઉપાયો અને શનિના પ્રભાવથી બચાવશે કઈ રીતે. તો આ ઉપાય એ પ્રમાણે છે. વર્ષ 2025માં જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સિંહ અને ધન રાશિના લોકો પર શનિની ધૈયાની અસર શરૂ થશે એટલે નાની પનોતીની શરૂઆત થશે. તેમજ કુંભ, મીન અને મેષ રાશિઓ પર શનિની સાડાસાતીની અસર શરૂ થશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની સાડાસાતી અને થૈયા બેયની અશુભ અસરને ઓછી કરવા માટે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે. તો પહેલો ઉપાય છે, સૌથી પહેલાં તો આપની જન્મકુંડળીના આધાર મુજબ શનિદેવના જપ, શાંતિ યજ્ઞ વગેરે જ્યોતિષની સલાહ મુજબ આગળ વધો. એ પછી આ બધા વિશેષ ટોટકાઓ કરો. જેમ કે વર્ષ 2025માં ઓછામાં ઓછા 11 શનિવાર શનિદેવના મંદિરમાં જઈ અને દર્શન કરો અને કંઈક દાન કરો. શનિદેવને સંબંધિત વસ્તુઓ જેમ કે કાળી છત્રી, ચપ્પલ, લોખંડ અથવા પતરું, કાળા તલ વગેરે કાળી વસ્તુઓનું દાન કરો. સફાઈ કર્મચારીઓ, મજૂર વર્ગ અને નીચલા વર્ગને કંઈક ને કંઈક દાન આપતા રહો, મિષ્ટાન આપતા રહો. શનિદેવને સંબંધિત શનિ ચાલીસા, બજરંગ બાણ, હનુમાન ચાલીસા આ વગેરેનો પાઠ કરો. દક્ષિણમુખી હનુમાનજીની ઉપાસના કરો અને તમારા કર્મમાં થોડો સુધારો લઈ આવો. ખોટા કર્મ અને ખરાબ કર્મ કરવાથી બચો. મહેનત કરો અને એની સાથે નીતિ રાખો. સાથે શનિવારે પીપળાની પૂજા પણ કરો અને ત્યાં શનિવારે પીપળાના મૂળમાં દીવો પણ કરો. હવે ટૂંકમાં જાણીએ કે કઈ રાશિને કયો પાયો અને શું અસર કરશે. તો મેષ રાશિ અ-લ-ઈ મોટી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે છે એટલે માથા ઉપરથી પસાર થશે જે શ્રમદાયક કહેવાય. સિંહ રાશિ મ અને ટ નાની પનોતી લોઢાના પાયે છે જે શ્રમદાયક છે. ધન રાશિ ભ, ધ, ફ, ઢ નાની પનોતી લોઢાના પાયે છે જે વધુ પરિશ્રમ કરાવે. કુંભ રાશિ ગ અને સ મોટી પનોતીનો ત્રિભુજો તબક્કો રૂપાના પાયે છે, પગેથી પસાર થાય છે જે લક્ષ્મીદાયક છે. અને મીન રાશિમાં દ, ચ, જ, થ મોટી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છે, છાતીએથી પસાર થાય છે જે ચિંતાદાયક રહેશે. પનોતીનું રાશિફળ સામાન્ય ગોચર ફળ દર્શાવે છે. જન્મ સમયના ગ્રહો ઉપરથી પનોતીની શુભાશુભ અસરો થતી હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય શનિદેવ લખજો જેથી શનિદેવની વિશેષ કૃપા આપને પ્રાપ્ત થાય. ઓમ નમઃ શિવાય અથવા મહાદેવ હર લખજો જેથી બધા જ ગ્રહોની કૃપા પણ તમને પ્રાપ્ત થાય. વિડીયોને લાઇક, શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર, ધન્યવાદ. આપનો દિવસ ખૂબ સારો રહે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.